નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રિશુલ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે કે ધોરણ 12ની પરીક્ષાનું આયોજન થવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષા ક્યારથી આયોજન થશે અને તેના પરીક્ષા પદ્ધતિ કેવી હશે તેના વિશેની તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવશું। મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ધોરણ 12ના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। મુખ્યમંત્રી શ્રીના આ નિર્ણય અનુસાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી આવતી ધોરણ 12ની વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની આ વર્ષની વાર્ષિક પરીક્ષાઓ રાબેતા મુજબની પદ્ધતિએ આગામી તારીખ 1/7/2021 ગુરુવારથી યોજાશે। એટલે કે 1 જુલાઈ 2021 તમારી 12મા ધોરણની પરીક્ષાઓનું આયોજન થવાનું છે। મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકે રાજ્યના પ્રવર્તમાન કોરોના સંક્રમણની વિશિષ્ટ પરિસ્થિતિમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ યોજવા અંગે વિશદ ચર્ચા વિચારણા બાદ આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રી વિભાવરીબેન દવે આ અંગેની વિગતો આપતા જણાવ્યું કે સમગ્ર રાજ્યમાં 1,40,000 જેટલા વિદ્યાર્થીઓ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અને 5,43,000 જેટલા વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના મળી કુલ 6,83,000 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેસવાના છે। તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રીએ રાજ્યના વિદ્યાર્થીઓની ભાવિ કારકિર્દીના ઘડતર માટે મહત્વપૂર્ણ એવી આ ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ કોરોના સંક્રમણના આ વિશિષ્ટ સંજોગોમાં કોવિડ-19 પ્રોટોકોલના ચુસ્ત પાલન સાથે યોજવા શિક્ષણ વિભાગને આ અંગે બેઠકમાં સૂચનાઓ આપી હતી। શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે આ પરીક્ષા દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલી મુજબ વિજ્ઞાન પ્રવાહ ભાગ 1ની 50 ગુણની બહુ વિકલ્પ પ્રકારની MCQ OMR પદ્ધતિથી અને ભાગ 2 વર્ણનાત્મક લેખિત સ્વરૂપની 50 ગુણની પરીક્ષા 3 કલાકની યોજવામાં આવશે। આ જ પ્રમાણે ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં દર વર્ષની પ્રસ્થાપિત પ્રણાલી મુજબ 100 ગુણની વર્ણનાત્મક લેખિત સ્વરૂપની 3 કલાકની પરીક્ષા યોજવામાં આવશે। એટલે કે વિદ્યાર્થી મિત્રો, ધોરણ જે વિજ્ઞાન પ્રવાહમાં છે એમને 50 ગુણના જે MCQ અને 50 ગુણ લખવાના અને તેમના માટેનો સમય 3 કલાકનો, જ્યારે જે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ છે એમનું પેપર 100 માર્કનું અને વર્ણનાત્મક અને તેમના માટેનો સમય 3 કલાકનો આપવામાં આવશે। પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવે, માસ્કનો ફરજિયાત ઉપયોગ કરે તેમજ પરીક્ષા કેન્દ્રો ઉપર પણ સેનિટાઈઝર, થર્મલ ગન સહિતની કોરોના સંક્રમણ નિયંત્રિત ગાઈડલાઈનનું પાલન થાય તે પણ શિક્ષણ વિભાગ સુનિશ્ચિત કરશે એમ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ઉમેર્યું હતું। શિક્ષણ મંત્રીએ એમ પણ કહ્યું કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વિદ્યાર્થીઓના કોરોના સંક્રમણ ન ફેલાય, સાથે સાથે તેમનું ભવિષ્ય પણ ન બગડે તેની ચિંતા સાથે સમગ્ર પરીક્ષા વ્યવસ્થા ગોઠવા તેવું પ્રેરક સૂચન પણ આ બેઠકમાં કર્યું હતું। તદ અનુસાર વિદ્યાર્થીઓને કોરોનાના આ કપરા કાળમાં પોતાની શાળાથી નજીક જ પરીક્ષા કેન્દ્ર મળી રહે તે હેતુસર પરીક્ષા કેન્દ્રો વધારવાનો વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય પણ કર્યો છે। આ હેતુસર આ વર્ષે રાજ્યમાં પરીક્ષા કેન્દ્રોની સંખ્યામાં વધારો કરવામાં આવશે। જે તાલુકામાં વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા ઉપલબ્ધ હશે અને જો આવા તાલુકામાં પરીક્ષા કેન્દ્ર નહીં હોય તો ત્યાં પરીક્ષા કેન્દ્ર શરૂ કરાશે। વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની બંને પરીક્ષા માટે દરેક પરીક્ષા ખંડમાં મહત્તમ 20 વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં બેસી શકે તેવી વ્યવસ્થાઓ કરવામાં આવશે। એટલું જ નહીં, પરીક્ષા કેન્દ્રોને CCTV કેમેરાથી સજ્જ કરાશે। આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વિદ્યાર્થીઓના ભાવિને લક્ષ્યને ધ્યાનમાં રાખીને એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોરોના સંક્રમણના કારણે ગેરહાજર રહ્યા હોય કે પરીક્ષા દરમિયાન કોરોના સંબંધિત અથવા અન્ય અનિવાર્ય કારણસર ગેરહાજર રહે તેવા વિદ્યાર્થીઓ માટે મૂળ પરીક્ષા એટલે કે તારીખ 1/7/2021 શરૂ થનાર પરીક્ષાના 25 દિવસ બાદ તમામ વિષયોની નવેસરથી નવા સમયપત્રક અને નવા પ્રશ્નપત્ર આધારિત પરીક્ષા યોજવામાં આવશે। શિક્ષણ મંત્રીએ એમ પણ ઉમેર્યું કે ધોરણ 10ના રિપીટર વિદ્યાર્થીઓ માટેની પરીક્ષા પણ આ જ પ્રમાણે લેવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, તમારા માટે આ ધોરણ 12ની જે પરીક્ષાનું આયોજન થવાનું હતું તેના માટેની તમામ માહિતી તમને આપી દીધી છે। આ ઉપરાંત ગુજરાત બોર્ડ તરફથી કોઈ પણ માહિતી આવશે તો એ આપણી YouTube ચેનલની અંદર મૂકવામાં આવશે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે ગુજરાત બોર્ડના સૌથી પહેલા સમાચાર મેળવવા માટે અમારી આ ન્યૂઝ ચેનલ ત્રિશુલ ન્યૂઝને નીચે રહેલું જે લાલ કલરનું બટન છે એની ઉપર સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો। આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં અને તમારા અન્ય વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરી દેજો। ધન્યવાદ।